નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારી વીઆર બજાર ભાવની ચેનલ। તો મિત્રો, હવે લસણના વાવેતરની સિઝન નજીક આવતી જઈ રહી છે, જેના કારણે હવે બિયારણની માંગ થવા લાગશે અને હાલ અત્યારે આજે જ તે રાજકોટમાં સારી ક્વોલિટીમાં લસણના ભાવમાં થયો સુધારો। આગામી સમયમાં કેટલો સુધારો આવી શકે, લસણ રાખવું કે વેચી નાખવું તેની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ। તો ખાસ કરીને વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે લસણ બજારની વાત કરીએ તો આજે લસણ બજારમાં ઘટિયા ભાવથી મળે 25 થી લઈને 50 રૂપિયા જેટલો સુધારો સૌરાષ્ટ્રની અંદર જોવા મળ્યો હતો। લસણની ખાસ કોઈ મોટી વેચવાલી નથી અને સામે લેવાલી પણ મર્યાદિત છે, પરંતુ સારા માલ હવે બહુ ઓછા આવી રહ્યા હોવાથી અને બિયારણની માંગ નીકળવાની ધારણાએ બજારને સુધારો જોવા મળ્યો હતો। આગામી દિવસોમાં લસણની બજારમાં વેચવાલી કેવી આવશે તેના ઉપર પણ બજારનો મોટો આધાર રહેલો છે। જો કે વેપારીઓ કહે છે કે દિવાળી પછી લસણના વાવેતર શરૂ થશે। વરસાદ અત્યારે 2-3 દિવસ આવી ગયો હોવાથી જમીન ભેજવાળી વધારે થઈ ગઈ છે અને તેના સુકારા 15 દિવસ લાગશે। બીજી તરફ દિવાળી પણ નજીક આવી હોવાથી વાવેતર થોડું મોડું થશે। જો કે ખેડૂતો તહેવાર બાદ જ હવે લસણનું વાવેતર કરે તેવી સંભાવનાઓ છે। જો કે રાજકોટમાં લસણની 500 કટ્ટાની આવક હતી અને ભાવ મુંડામાં 300 થી મીડિયમમાં 400 થી 470, સારી ક્વોલિટીમાં 500 થી 570 હતા, સુપરમાં 600 થી 800 રૂપિયા। ગોંડલ યાર્ડમાં 2100 કટ્ટાની આવક હતી ને ભાવ 411 થી 741। જામનગરના લસણના ભાવ 300 કટ્ટાની આવક હતી અને ભાવ 460 થી 645 રૂપિયા હતા। મધ્યપ્રદેશમાં લસણના 50,000 થી લઈને 70,000 કટ્ટા, તો રાજસ્થાનમાં 25 થી 30,000 કટ્ટાની આવક હતી, ભાવ પ્રતિ ક્વિન્ટલે 2,000 થી લઈને 8,500 રૂપિયા સુધીના જોવા મળતા હતા। તો બસ આજના લસણના સમાચારમાં આટલું જ।